તો ફાઇનલી ગોપીએ હેરકટ કરાવી જ નહીં કે હેલો ગાઈઝ, તો આજે અમે જઈ રહ્યા છીએ મોટા વરછા ગોપીના હેરકટ માટે. તો તમે જોઈ રહ્યા છો એની હેર લેન્થ કેવડી. પછી ફાઇનલી એના ડેમ જ હેરકટ થઈ ગયા અને અસિસ્ટન્ટ એના હેર સુલઝાઈ રહ્યા હતા અને હું મસ્ત ચીલ થઈને સોફે બેસી ગઈ હતી. એના હેરકટની પ્રોસેસ જોતી હતી અને વિડીયોઝ ક્લિક કરતી હતી. અને હા, ગોપીના હેરકટ માટે અમે રિચ એન્ડ રોયલ સલૂનમાં ગયા હતા, મોટા વરાછાવાળી શાખા પર. તમારે જાણવું હોય કયા કટ કરાવ્યા છે ને કેટલામાં, તો તમે કોમેન્ટ કરજો. અને ફાઇનલી ગોપીના હેરકટની પ્રોસેસ શરૂ થઈ ગઈ હતી અને લાસ્ટ બટ નોટ લીસ્ટ છેલ્લા હેર હિટની વારી હતી. અને આ હતું ગોપીના હેરકટનું ફાઇનલ લુક. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને ગોપીના હેરકટ ગોપીને જ બતાવતા હતા કે કેવા લાગે છે, તો કોને હેરકટ ન ગમતા હોય. ગોપી તો ખુશ થઈ ગઈ અને ચશ્મા પહેરીને પાછી જોઈએ એવી મિરરમાં કે કેવા લાગે છે હેરકટ. મને કે કેવા લાગે છે, મેં કીધું મસ્ત લાગે. પછી અમે પેમેન્ટ કરીને નીકળી ગયા શોપીસની શોપ પર જવા માટે. ત્યાં શોપીસ ઘણા બધા હતા. શોપીસની અલાવા પણ ઘણી બધી વસ્તુ હતી, પણ અમારે શોપીસ લેવું હતું પણ મજા ન આવી, એટલે પછી ત્યાંથી નીકળીને અમે એબીસી કોમ્પ્લેક્સમાં પૂગી ગયા. ત્યાં અમારે એક શોપ પર જવાનું હતું નામ વગરની, ત્યાં ડ્રેસનું મટીરિયલ લેવાનું હતું. તે ફાઇનલી મળી ગઈ આપણને શોપ અને મટીરિયલ અમે જોવા લાગ્યા. ઘણા બધા મટીરિયલ્સ હતા ડ્રેસના. કંઈક આવું બનાવવાનો વિચાર હતો અમારે. એની અલાવા પણ અમે ઘણા બધા ડ્રેસના મટીરિયલ્સ અને હેન્ડવર્કના નેક અને ફેબ્રિક્સ, અલગ અલગ ફેબ્રિક્સના કલર ને એવું બધું જોયું. ને ફાઇનલી પછી અમે એક મટીરિયલ સિલેક્ટ કરીને આવી ગયા ફોન કવરની શોપ પર. ત્યાં અમારે ફોનનું કવર લેવાનું હતું. ત્યાં મસ્ત હતા ચેરીવાળા અને સાપવાળા ને મસ્ત મસ્ત કવર હતા. પણ અફસોસ અમારા ફોનના મોડલનું ત્યાં કવર હતું નહીં એવું કાંઈ ખાસ. અને અમે ત્યાં સાસા કોસ્મેટિક પણ જોઈ, પણ ત્યાં અમને ભૂખ લાગી હતી એટલે અમે ત્યાં ગયા નહીં. સેન્ડવિચ ખાઈને અમે બેસી ગયા રિક્ષામાં સીધા ઘર તરફ જવા માટે. આજના બ્લોગમાં બસ આટલું જ.